તો વિધાનસભા અધ્યક્ષે રાહત તાલુકો બનાવવાનો સંકેત આપ્યો છે। તો રાહને તાલુકા મથક બનાવવા માટે શંકર ચૌધરી ઇશારો પણ કર્યો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું થરાદના રાહમાં નિવેદન છે કે રાહને આગામી સમયમાં તાલુકો બનાવી શકાય। મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે। શંકર ચૌધરીનું જાહેર મંચ પરથી આ નિવેદન। તમારા બધાનું જે સપનું છે તે સપનું સાકાર કરવાનું છે। અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે। અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે। તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને। તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે। તો સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી। તોડબાજ પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। કથિત પત્રકાર ધાકધમકી આપી ખંડણી ઉઘરાવે છે। સંકલનની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી છે। ધારાસભ્ય મનુ પટેલે આંતરિક રસ્તા બનાવવા પણ રજૂઆત કરી હતી। મેયરે ગેરકાયદે ઝૂંપડાના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી છે। તો તાપી નદી કિનારે પાળા પર ગેરકાયદે ઝૂંપડાઓ આવેલા છે, દબાણો કરવામાં આવ્યા છે, તેને તાત્કાલિકપણે હટાવવામાં આવે તેવી રજૂઆત થઈ। પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા 2 મહિનાથી મારી લડત ચાલુ છે। એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય, પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય, કેટલું રિનોવેશન કરતા હોય, તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડણી ઉઘરાવતા હતા। લોકોના ભ્રષ્ટાચાર કરીને, લોકોની પર દબાણ લાવીને, સાથે સાથે અધિકારીઓની પર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતા હતા। આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે।